નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું સોનલ, આપની સાથે સમાચારોની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા એક નજર આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। શાકાહારીમાંથી શુદ્ધ શાકાહારી બનવું એટલે વિગન। ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકોને કરાયા ખાસ માહિતગાર। પોરબંદર વિધાનસભા બેઠક માટે 11 અને કુતિયાણા બેઠક માટે 13 ઉમેદવારો મેદાનમાં। બંને સીટો પર રસ્સાકસી હોવાથી લોકોનો ઉત્સાહ બમણો। પોરબંદરની સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનનું ગેરવર્તન। હોસ્પિટલમાં જ મહિલા દર્દી સાથે ગેરવર્તન કર્યાની રાવ, ત્યારે સિવિલ સર્જન સામે પગલાં ક્યારે? રાજ્યભરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો રદ કરવા માંગ। ગેરકાયદેસર રીતે મેન્ડેટ ભરાયા હોવાની પોરબંદરના વકીલની રજૂઆત। તો જોઈએ સમાચારો વિસ્તારથી। પોરબંદર જિલ્લાની બંને વિધાનસભા ચૂંટણીમાં ફોર્મ ભરાવાના અંતિમ દિવસે પોરબંદરમાં એક ફોર્મ પરત ખેંચાતા હવે પોરબંદર બેઠક માટે 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। જાણે કુતિયાણા બેઠક પર એક ફોર્મ પરત ખેંચાતા 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામશે। પોરબંદર જિલ્લાની પોરબંદર વિધાનસભા બેઠક માટે 13 ફોર્મ માન્ય રહ્યા હતા, જેમાંથી છેલ્લા 2 દિવસમાં 2 પ્રતાપભાઈ શેરાજી અને રાજેશ પોસ્તરિયા નામના 2 અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 5 અપક્ષ સહિત કુલ 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જેમાં કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયા, ભાજપના બાબુભાઈ બોખીરિયા, આપના જીવન જુંગી, બહુજન સ્પેશિયાલિસ્ટ રિપબ્લિકન પાર્ટીના જેઠા ભનાભાઈ ચાવડા, સમાજવાદી પાર્ટીના રમેશ રાજાભાઈ ડાકી, રાઇટ ટુ રિકોલ પાર્ટીના રાજેશ ગૌરીશંકર પંડ્યા તેમજ અપક્ષ એવા રણમલ રામભાઈ ઓડેદરા, લાખણસિંહ દેવાભાઈ ઓડેદરા, પ્રકાશ વલ્લભદાસ ઉનડકટ, મનોજ બાબુભાઈ બુધેચા, મુકેશ રામજી પાંજરી સહિતના ઉમેદવારો મેદાનમાં રહ્યા છે। આ બેઠક પર ગત 2017ની ચૂંટણીમાં પણ 5 અપક્ષ સહિત 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જ્યારે આ વખતે પણ 5 અપક્ષ સહિત 11 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે। ગત ચૂંટણીની વાત કરીએ તો કુલ 1,50,581 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં તમામ અપક્ષોને મળી માત્ર 2,087 મત જ મળ્યા હતા, ત્યારે ભાજપના બાબુભાઈ બોખીરિયાને 72,430 મત અને કોંગ્રેસના અર્જુનભાઈ મોઢવાડિયાને 70,575 મત મળતા ભાજપનો 1,855 મતે વિજય થયો હતો। તો બીજી તરફ આ વખતે કુતિયાણાના વિધાનસભા બેઠક માટે 14 ફોર્મ માન્ય રહ્યા છે, જેમાંથી આપના ડમી ઉમેદવાર મુરુભાઈ ઓડેદરાએ ફોર્મ પરત ખેંચી લેતા 8 અપક્ષ સહિત 13 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે, જેમાં ભાજપના ઢેલીબેન માલદેભાઈ ઓડેદરા, કોંગ્રેસના નાથાભાઈ ભુરાભાઈ ઓડેદરા, આપના ભીમાભાઈ દાનાભાઈ મકવાણા, સમાજવાદી પાર્ટીના કાંધલભાઈ જાડેજા, રાષ્ટ્રીય હિન્દ એકતા દળના રાજેશ મગનભાઈ બુટાણી તથા અપક્ષ તરીકે અજય કારાભાઈ ઓડેદરા, આનંદ કૃષ્ણકાંત બુચ, ચંદુલાલ મોહનભાઈ રાઠોડ, નિમેશ મનસુખભાઈ ભુંડિયા, પ્રકાશભાઈ માધવભાઈ જુંગી, મિલન માધવજી ચૌહાણ, મુકેશ લખમણ વઘાસિયા અને રાજેશ લક્ષ્મીદાસ મદલાણી સહિતના ઉમેદવારો મેદાનમાં છે। ગત ચૂંટણીમાં પણ અહીં 8 અપક્ષો સહિત 12 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાયો હતો, જો કે તેમાં અપક્ષો ખાસ મતો મેળવી શક્યા ન હતા। 2017માં 1,14,420 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં અપક્ષો કુલ માત્ર 4,478 મત જ મેળવી શક્યા હતા, જેમાં એનસીપીના કાંધલ જાડેજાને 59,406 મત મળ્યા હતા, જ્યારે ભાજપના લક્ષ્મણ ઓડેદરાને 35,697 મત મળતા કાંધલ જાડેજાનો 23,709 મતે વિજય થયો હતો। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આંખ, કાન અને ગળાના સર્જન તેમજ સિવિલ સર્જન તરીકે ફરજ બજાવતા ડોક્ટર દિવ્યાબેન ડાગા સામે અનેક ફરિયાદો ઉઠી રહી છે। ખાસ કરીને આ મહિલા ડોક્ટર ગેરવર્તન કરતા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। પોરબંદરની સરકારી હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર દિવ્યાબેન ડાગાની જો મહત્વની વાત કરીએ તો દેશભરના આ એકમાત્ર સિવિલ સર્જન હશે કે જે પોતાની ઓપીડી
અથવા તો પોતાની ચેમ્બરમાં આવનારા દર્દીઓ કે અન્ય લોકો પાસે આજે પણ ફરજિયાતપણે માસ્ક પહેરાવવાનો આગ્રહ રાખે છે અને માસ્ક ન હોય તો ગેરવર્તન કરી પાછા મોકલી દેતા હોવાના પણ તેના પર આક્ષેપ થઈ રહ્યા છે. આખી હોસ્પિટલમાં ખુદ મેડિકલ સ્ટાફ કે અન્ય કોઈ વ્યક્તિઓ આજે માસ્ક પહેરતા નથી. તેના માટે આ સિવિલ સર્જન ડોક્ટર દિવ્યાબેન ડાગાએ કોઈ નિયમ રાખ્યા નથી, પરંતુ જાણે તેને એકને જ તમામ રોગથી બચવાનો અધિકાર હોય તેમ તેની પાસે જે લોકોને જવાનું થાય તે લોકોને ફરજિયાત માસ્કનો આગ્રહ રાખવામાં આવે છે. ખાસ કરીને તેઓ નાક કાન ગળાના સર્જન હોવાથી તેમની ઓપીડીમાં જનારા વૃદ્ધ દર્દીઓ જો માસ્ક પહેરીને ન જાય તો તેમની સાથે ગેરવર્તન કરી તેમને પરત ધકેલી દે છે. આજે પણ આ ડોક્ટરે એક મહિલા દર્દી સાથે ગેરવર્તન કર્યું હોવાના ખુલ્લા આક્ષેપ થયા છે. ત્યારે લોકોના પરસેવાના પૈસાથી ટેક્સ ચૂકવાય છે અને તે ટેક્સમાંથી આ પ્રકારના સરકારી અધિકારી કે કર્મચારીઓનો પગાર થતો હોય છે. તેમ છતાં પ્રજા સમક્ષ જ આવા લોકો શા માટે ગેરવર્તન કરતા હશે તેવા સવાલો ઉઠાવી હોસ્પિટલમાં દર્દીઓએ રોષ વ્યક્ત કર્યો હતો. મારું નામ શાંતિબેન હે. હું ભાવસીજી હોસ્પિટલે બતાવવા આવી હતી કાનના ગળાના ડૉક્ટરને દિવ્યાબેન ડોગા હે. તો એવું વધતા એવા ભર્યું વર્તન કર્યું ને આપણે કહે કે હમણાં એક રિપોર્ટ કરાવવાનો કહો તો એ પણ એ કે બીજે તમને જે બતાવ્યું હોય ને ડૉક્ટર પાસે જઈને કરજો. ડૉક્ટર એટલા વાર કર પણ એને ભાઈ જે આસિસ્ટન્ટ હતો એ તો આપણે ખુરશી લઈ લઈએ ને તો એ કરે. તો હું તો કંઈક સમજતી હતી બરાબર કે આ રીતના કાંક કરા ને બીજા જે ડોહા હતા ને એના ઉપર એવું વર્તન કરે કે જાણે ફ્રીમાં કી સેવા આપતા હોય તો સરકાર એને પગાર તો આપે ને આ આવે એ માણસ બધા ગરીબ માણસ છે બરાબર. એના જેના પાસે રૂપિયા ન એ જ આવે ને તો એ આવી રીતના વર્તન કરવાનો એનો હક છે ને. આપણે જો રજૂઆત કરીએ તો કોઈ સાંભળતું નથી. એ તો આજે હું હતી ને પત્રકાર હાજર હે તો હું રજૂઆત કરા કે તમે કોઈક આમાં ધ્યાન દો ને કે આમાં કરો. આને પગાર તો બધા લે પૂરેપૂરા પણ કોઈ જવાબ દેતું નથી. એવા વડકા પર એક ખુરશી આપણે આકોર આવી જાય ને તો એ કે તું પાછી ખુરશી લઈ લે. માસ નો ડોહા પાસે એને ડોહાની પાછા મોકલી દે. તો તમે પહેલી વારે બીજી વારે આવું થયું હતું. એકવાર હું સાંભળીને ડૉક્ટર પાસે ગઈ ને એનું આવું જ વર્તન હતું પણ ત્યારે બહુ નહોતું ને આજે બહુ થયું એટલે હું આ તમને વાત કરું. આ મહિલા ડોક્ટર દિવ્યાબેન ડાગા અવારનવાર ગેરવર્તન કરતા હોવાની ફરિયાદો ઉઠી છે. એટલું જ નહીં પરંતુ તેમની જે જવાબદારી છે તે કામ પણ યોગ્ય રીતે ન કરતા હોવાના અનેક આક્ષેપો થયા છે. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ શા માટે તેની સામે કોઈ કાર્યવાહી કરતા નથી તેવા સવાલો ઉઠી રહ્યા છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના જામનગર બાયપાસ પાસે એક અકસ્માત સર્જાયો છે, જેમાં રોડ ક્રોસ કરી રહેલી એક મહિલાને એક અજાણ્યા બાઇક ચાલકે હડફેટે લઈ લેતા ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાણાવાવ ગામે રહેતા સવિતાબેન સંજયભાઈ વાઘેલા સહિત 10 જેટલી મહિલાઓ ગઈકાલે વાડી વિસ્તારમાં મજૂરી કામ માટે ગયા હતા. તેઓ પરત આવી રહ્યા હતા તેવા સમયે જામનગર બાયપાસ રોડ પર એક અજાણ્યા બાઇક ચાલકે રોડ ક્રોસ કરી રહેલા સવિતાબેનને હડફેટે લઈ લીધા હતા. અકસ્માતની આ ઘટનામાં સવિતાબેનને પ્રથમ સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલે અને ત્યારબાદ પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા હતા. વાઘેલા સંજયભાઈ જીવાભાઈ શું બને એટલે સાહેબ બી કામે જતી હતી આવતી હતી ને હોન્ડાવાળો લગાડતો બી આપણે જામનગર ચોકડીને આગળ ઓલું કબ્રસ્તાન મોટરસાઇકલ બાયું હવે હતી તે બાયું ઓળખ્યો નહીં ભાઈ કે રિક્ષાવાળા કોઈ લઈ નહીં જાય કે અને તું એક આને દવાખાને તો લઈ જાય કે પછી બાયું કે અમે એક જણી તારા ભેગી બેસી જાય પછી એને બાયું બેહાડીને એક દવાખાને લઈ આવીને દવાખાને મૂકીને વયો બેનને લાગ્યું અહીંયા કપા આંખમાં લાગ્યું છે, આંખની નીચે દાંતમાં લાગ્યું, દાંત પડી ગયો છે, 8-9-10 ટાંકા આવ્યા, હોઠમાં લાગી ગયું, હોઠમાં 2 ટાંકા આવ્યા. પોલીસે ઈજાગ્રસ્ત બનેલા આ મહિલાનું નિવેદન નોંધી બાઇક ચાલક સામે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી. વિપુલ રાઠોડ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભૂગર્ભ ગટરની કામગીરી પૂર્ણ થઈ હોવાનો દાવો થઈ રહ્યો છે, પરંતુ છાયા વિસ્તારમાં હજુ પણ કેટલાક સ્થળો પર ભૂગર્ભ ગટર ન હોવાને કારણે લોકોની મુશ્કેલી વધી રહી છે. પોરબંદરના તમામ વિસ્તારમાં ભૂગર્ભ ગટર બની ગઈ હોવાના દાવાઓ થઈ રહ્યા છે. ત્યારે છાયા વિસ્તારના રામનાથ મંદિર નજીકની સોસાયટીઓમાં હજુ પણ ભૂગર્ભ ગટરનો અભાવ જોવા મળે છે, જેના પરિણામે અવારનવાર શોષ ખાડાઓ ઉભરાઈ રહ્યા છે. ત્યારે શોષ ખાડાઓને કારણે ગંદકી વધતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અમારું નામ ટ્વિંકલ હેમાંશુ મોરબિયા, વિસ્તાર રામનાથ મંદિર
આ સોસાયટી ખોડિયાર સોસાયટી. શું સમસ્યા છે? સમસ્યા એ છે કે આ ગટર છે ને અમારે કાયમીની થઈ ગઈ, 7-8 વર્ષ થયા રેવાય પણ કોઈ કાન જ નથી દેતું. અહીં કાયમીનું છે, છલકાજ અમારા છોકરા માંદા થાય જ. અહીં આજુબાજુવાળા આવીને અમને કહે છે કે તમે સમસ્યા તમારે છે આ કાયમીનું છે તો તમે સોલ્વ કરો, પણ અમે નગરપાલિકામાં ગયા ત્યાં કોઈ કાન જ નથી દેતું અમને. ભૂગર્ભ ગટર છે? આ ભૂગર્ભ ગટર નથી અહીં આટલા વિસ્તારમાં ક્યાંય. એના માટે ક્યાંય તમે કીધું? હા, અહીંયા નગરપાલિકામાં કીધું તું તો કે હાય કે અમે આવું ને અમે અરજી પાસ થઈ જશે ને એટલે આવું એમ કીધું પણ કોઈ કાન નથી દેતા હજી. છાયા વિસ્તારના લોકોએ ભૂગર્ભ ગટરની સમસ્યાને લઈને અનેક વખત પાલિકામાં રજૂઆતો પણ કરી છે. તેમ છતાં કોઈ પરિણામ મળ્યું ન હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની સરકારી હોસ્પિટલમાં બાળ દર્દીઓ માટે અલગ વોર્ડનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં અનેક બાળ દર્દીઓ સારવાર પણ લઈ રહ્યા છે. પરંતુ આ વોર્ડના મુખ્ય દરવાજા નજીક જ લાદીઓ તૂટેલી હોવાથી દર્દીઓના પરિવારજનોને પસાર થવું પણ મુશ્કેલ બની રહ્યું છે. આ અંગે વોર્ડના ઇન્ચાર્જ દ્વારા પણ રજૂઆતો કરાઈ હોવા છતાં હોસ્પિટલનું તંત્ર લાદીઓ બદલવાની કામગીરી હાથ ધરતું નથી, જેને લઈને દર્દીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું છે. લગભગ તમામ સીટો પર પાર્ટીના મેન્ડેટ આપી ઉમેદવારોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ પોરબંદરના એક એડવોકેટે આ અંગે લેખિત પુરાવા સાથે ફરિયાદ કરી અને તમામ મેન્ડેટ રદ કરવા રજૂઆત કરવામાં આવી છે. આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા વિધાનસભા ચૂંટણી 2022માં 182 સીટો ઉપર આપના ઉમેદવારો ગુજરાતભરમાં ઉતારવામાં આવ્યા છે. તેમાં આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા આપવામાં આવેલ તમામ મેન્ડેટ કાનૂની રીતે અને સ્વયં આમ આદમી પાર્ટીના ગુજરાત કક્ષાએ રજૂ થયેલા બંધારણ પ્રમાણે પણ ગેરકાયદેસર હોવાથી તમામ ઉમેદવારોને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રદબાદલ કરવામાં આવે તેવી ફરિયાદ રાજ્ય ચૂંટણી આયોગમાં કરવામાં આવેલ છે. તેમજ રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટરને પણ આ અંગે રજૂઆત કરાઈ છે, જેમાં ગુજરાત સ્થાનિક ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ગુજરાતમાં ચૂંટણી લડવા માટે રાજ્ય ચૂંટણી આયોગમાં રાજ્ય કક્ષાની પાર્ટી હોવાને કારણે વર્ષ 2019માં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતીમાં બંધારણ રજૂ કરવામાં આવ્યું હતું, જેને મંજૂર કરતા સ્થાનિક ચૂંટણી યોજાઈ હતી અને હાલ વિધાનસભા ચૂંટણી પણ યોજાઈ રહી છે. ત્યારે એક બાબત સ્પષ્ટ છે કે આપ હાલ નેશનલ પાર્ટી ન હોવાથી તેમણે પ્રત્યેક રાજ્યમાં તેમની સ્થાનિક ભાષામાં અને અંગ્રેજી ભાષામાં પોતાનું બંધારણ રજૂ કરી ચુસ્ત રીતે પાલન કરવાનું હોય છે, જેમાં તમામ નિર્ણયો રાજ્ય કક્ષાએથી જ લેવાતા હોય છે. ત્યારે પંકજ ગુપ્તા કે જેઓ આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી છે, જેથી તેઓ ગુજરાત રાજ્યમાં યોજાઈ રહેલ ચૂંટણીમાં મેન્ડેટ ઉપર સહી કરી શકે નહીં. તદ ઉપરાંત રાજ્ય કક્ષાની પાર્ટીઓને તેમની રાજ્ય સ્તરની એજન્ડા સાથેની મીટિંગ યોજી મેન્ડેટ ઉપર ગુજરાત રાજ્યના જ અધિકૃત પાર્ટીના બંધારણમાં ઉલ્લેખ હોય તેવા હોદ્દા સાથેના હોદ્દેદાર જ સહી કરી શકે. ત્યારે હાલ ગુજરાત આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ કિશોરભાઈ દેસાઈના નામની સહી પણ છે, જ્યારે કે આવો કોઈ જ હોદ્દાનો ઉલ્લેખ રાજ્ય ચૂંટણી આયોગમાં રજૂ કરેલ બંધારણ કે સુધારાઓમાં છે જ નહીં, જેથી બંધારણ મુજબ જે વ્યક્તિ ગેરલાયક જ બને છે, જેના પુરાવા પણ આ રજૂઆતમાં સામેલ કરેલ છે. મેન્ડેટ ઉપર સહી કરનાર પંકજ ગુપ્તા કે જેઓ દિલ્હીમાં સ્થિત છે અને કિશોરભાઈ દેસાઈ કે જેઓ હાલ પાર્ટીના બંધારણ પ્રમાણે ચૂંટણી પ્રક્રિયાથી કોઈ જ હોદ્દો ન ધરાવતા હોવાથી બે વ્યક્તિઓ આ પાર્ટીના મેન્ડેટ ઉપર સહી કરવા માટે ગેરલાયક ઠરે છે. ત્યારે તેમણે પાર્ટીના બંધારણની ઘોર અવગણના કરી હોવા સાથે ગુજરાત આમ આદમી પાર્ટીના હજારો કાર્યકરો જોડે વિશ્વાસઘાત કરી હાલની ચૂંટણીઓમાં જે કોઈ પણ ઉમેદવારો ઊભા રાખ્યા છે તેમણે તેમના ચૂંટણીના ફોર્મ સાથે ગેરકાયદેસર હોદ્દેદારોના સહીઓ સાથેના મેન્ડેટ રદ થવાની પાત્રતા ધરાવે છે, જેથી તમામ ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવે અને ઉપરોક્ત બાબતે ગંભીર ભૂલ કરી લોકશાહીના સ્તંભને ઊંડાણપૂર્વકનું નુકસાન કરનાર જવાબદાર સૌ કોઈ ઉપર શિક્ષાત્મક પગલાં લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ બાબતે પોરબંદરના એડવોકેટ કેયુર જોશી સહિતનાઓએ ચૂંટણી પંચ સમક્ષ તેમજ દરેક જિલ્લાના કલેક્ટરને પણ રજૂઆતો કરી છે. મારું નામ કેયુર જોશી છે, વ્યવસાયમાં એડવોકેટ છું. પૂર્વ આમ આદમી પાર્ટીમાં હતો. હાલ ગુજરાતની અંદર વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. એની અંદર આમ આદમી પાર્ટી દ્વારા અનધિકૃત વ્યક્તિઓ દ્વારા સહી કરીને મેન્ડેટ આપેલા છે, જેના હિસાબે 182 વિધાનસભાની સીટો ઉપર
પાર્ટીના જે મેન્ડેટ આપેલા છે તે ઉમેદવારી રદ થાય એવી ચૂંટણી પંચને ફરિયાદ કરેલી છે. તેનું કારણ એ છે કે રાજ્ય આમ આદમી પાર્ટી છે એ સ્ટેટ પાર્ટી છે, રાષ્ટ્રીય પાર્ટી નથી, અને હજી હોદ્દો ખાલી રાજ્ય પાર્ટીનો ધરાવે છે. છતાં પણ રાષ્ટ્રીય સેક્રેટરી દ્વારા નિમણૂક જે અધિકૃત વ્યક્તિને આપેલો છે, જે કિશોરભાઈ દેસાઈ કરીને છે, કે જેઓ હાલ ફ્રન્ટલ સંગઠનના મંત્રી તરીકે દર્શાવે છે, પણ હકીકતમાં આમ આદમી પાર્ટીની અંદર એવું કોઈ સંગઠન જ નથી ફ્રન્ટલ નામનું કે જે ઓથોરાઇઝ કરી શકે. એટલે જે પાવર આપનાર પણ અનધિકૃત છે ને જેને પાવર મેળવ્યો છે એ અનધિકૃત છે. તો એ ચૂંટણી પંચને અમે રજૂઆત કરેલી છે કે જો આ યોગ્ય નિર્ણય લઈ ખોટી રીતે ખોટા મેન્ડેટ રજૂ કરેલા છે, અને પાર્ટીના બંધારણની દ્રષ્ટિએ જોઈએ તો પ્રદેશ અધ્યક્ષ તરીકે હાલ ગોપાલ ઇટાલિયાની નિમણૂક પણ કરેલી છે. તો પ્રદેશ અધ્યક્ષ અથવા તો ઉપપ્રમુખ અથવા તો સેક્રેટરી સ્ટેટના હોય એ અધિકૃત કરી શકે, નહીં કે સીધા રાષ્ટ્રીય કારોબારી કે જે અસ્તિત્વમાં જ નથી પાર્ટીનું રાષ્ટ્રીય એ અધિકૃત કરી શકે. તો આ બાબતની અમે ખાલી ચૂંટણી પંચને એક ફરિયાદ કરી છે કે જો આનો યોગ્ય નિર્ણય લઈ યોગ્ય કાર્યવાહી આગળ થાય. મેન્ડેટ આપનાર અને સહી કરનાર વ્યક્તિઓને અધિકૃત કરવા માટેની કોઈ જ મીટિંગ બોલાવ્યાનો તથા તેનો એજન્ડા અને સર્વાનુમતે કરવામાં આવેલ ઠરાવ હાલ આજ દિન સુધી રાજ્ય ચૂંટણી આયોગમાં કરવામાં આવેલ ન હોવાથી તમામ નીતિ નિયમોને નેવે મૂકી દિલ્હીના આમ આદમી પાર્ટીના નેશનલ સેક્રેટરી પંકજ ગુપ્તા અને કિશોરભાઈ દેસાઈ દ્વારા ગુજરાતના પ્રજાજનો જોડે ઘોર અપરાધ કર્યો છે તેવું પણ ફરિયાદમાં જણાવ્યું છે. બંધારણ પ્રમાણે ગોપાલ ઇટાલિયાને પદ મેળવવું હોય તો પાર્ટીની ઇન્ટરનલ ચૂંટણી કરવી પડે, જે કરવામાં આવેલ નથી, જેથી આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે તેવી માંગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે પોરબંદરમાં પણ બંને બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ચૂંટણી પંચના નિર્ણય બાદ જ ભીમાભાઈ મકવાણા અને જીવનભાઈ જુંગીનું પણ ભવિષ્ય નક્કી થઈ શકે તેવું સ્થાનિકોનું માનવું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બોખીરા વિસ્તારમાં રહેતા નરેશ ઉર્ફે નાગો કિશા મકવાણા નામનો શખ્સ કમલાબાગ પોલીસ મથકના હથિયાર ધારાના એક ગુનામાં ફરાર હતો. ત્યારે છેલ્લા 4 મહિનાથી નાસ્તો ફરતો આ શખ્સ આ બોખીરા વિસ્તારમાં રિલાયન્સના પેટ્રોલ પંપ નજીક આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે તેને ઝડપી લીધો હતો. પોરબંદર સહિત રાજ્યભરમાં ચૂંટણી અન્વયે એક્ઝિટ પોલ તથા ઓપિનિયન પોલ પર પ્રતિબંધ ફરમાવાયો છે. મતદાન અંગે સર્વેક્ષણના પરિણામો પ્રસિદ્ધ કરવા પર મતદાન પૂરું થવાના 48 કલાકના સમયગાળા દરમિયાન ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમમાં આ પ્રકારની સામગ્રી પ્રસારિત કરવા ભારત ચૂંટણી આયોગ દ્વારા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ M.K. જોશી દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે, જેમાં તારીખ 22 થી 26 નવેમ્બર સુધી 5 દિવસ માટે સવારે 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી માછીમારોને તેમજ વ્યક્તિગત તથા વાહન અને બોટ લઈ જવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. ઓડદર તરફ જતા રસ્તા નજીકના દરિયાકાંઠે ફાયરિંગ બટ વિસ્તારમાં ફાયરિંગ પ્રેક્ટિસ હોવાને કારણે આ પ્રતિબંધ ફરમાવાયો છે. પોરબંદર શહેરમાં એસટી ડેપો ખાતે આવેલ સ્ટ્રીટ લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે, જેને કારણે રાત્રિના સમયે તેમજ વહેલી સવારના આવતા મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ત્યારે એસટી તંત્ર દ્વારા આ સ્ટ્રીટ લાઇટોનું વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. પોરબંદર સાંદીપની આશ્રમ ખાતે એક ધર્મસભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં દ્વારકા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજી પણ સહભાગી બનશે. ત્યારે આ ધર્મસભાને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોરબંદરના સાંદીપની મંદિરના સભાગૃહ ઓડિટોરિયમ ખાતે આ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પોરબંદર જિલ્લાના સાધુ સંતો અને રાજકીય આગેવાનો તેમજ મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત રહેશે. સ્વામી સદાનંદ સરસ્વતીજી તથા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના સાનિધ્યમાં આ આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 નવેમ્બરને સોમવારના રોજ સાંજે 4:30 વાગ્યાથી 6:30 વાગ્યા સુધી આ ધર્મસભા યોજાશે. ત્યારે પોરબંદર સાંદીપની પરિવાર દ્વારા ધર્મસભાનો મોટી સંખ્યામાં લાભ લેવા લોકોને અપીલ કરવામાં આવી રહી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાણાવાવ પંથકમાં 2 સ્થળોએથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં રાણાવાવ શહેર તેમજ આદિત્યાણા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે પોલીસે 2 શખ્સોને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવ પંથકમાં હાલ ચૂંટણીને લઈને વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને માહિતી મળી હતી, જેને લઈને પોલીસે ચેકિંગ દરમિયાન આદિત્યાણા ગામે બાળકુંવારી માતાના મંદિર પાસે રહેતા પાલા હીરામોરી નામના શખ્સને આદિત્યાણાના પડતર ખાણ વિસ્તારમાંથી પોલીસે 18 બોટલ જેટલા વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લીધો હતો. જ્યારે અન્ય એક બનાવમાં રાણાવાવ હોળી ચકલા પાસે રહેતા મેરામણ ઉર્ફે મેરો મનાભાઈ કોડિયાતર નામના શખ્સને પણ પોલીસે આ વિસ્તારના જ રોડ પરથી વિદેશી દારૂની 1 બોટલ સાથે ઝડપી લીધો હતો. પોલીસે આ બંને શખ્સોને ઝડપી લઈ વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને કોને આપવાનો હતો તે અંગે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરનો વન વિભાગ કામગીરી અંગે ખુલ્લી બેદરકારી દાખવતો હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પત્રકારોને ખોટા ઠેરવવા, માહિતી ન આપવી અથવા તો પ્રજાજનોને અંધકારમાં રાખવા તેવા પ્રકારના જે વન વિભાગ પર આક્ષેપો થઈ રહ્યા છે, તે વન વિભાગને બરડા ડુંગરમાં રહેલી દેશી દારૂની ભઠ્ઠીઓ પણ દેખાતી નથી. ત્યારે પોલીસે વધુ એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે. પોરબંદર નજીક હાલ સિંહોના ધામાને લઈને અનેક ચર્ચાઓ જોવા મળે છે. સ્થાનિકોએ નજરે સિંહ જોયા હોવાના નિવેદનો પણ આપી રહ્યા છે. તેમ છતાં સિંહના સમાચાર અંગે પત્રકારોને ખોટા ઠેરવવામાં વન વિભાગનું તંત્ર સૂરું બની ગયું છે. ત્યારે વન વિભાગને બરડા ડુંગરમાં વર્ષોથી ચાલતી દેશી દારૂની ભઠ્ઠીઓ કેમ દેખાતી નથી તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. જો કે સમયાંતરે પોલીસ દ્વારા દરોડાઓ પાડી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી લેવામાં આવે છે. ત્યારે ગઈકાલે પણ પોલીસે દરોડો પાડી વીજફાળિયા નેશ નજીકથી એક દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી હતી, જેમાંથી 400 લીટર જેટલો દેશી દારૂનો આથો અને ભઠ્ઠીના સાધનો પોલીસે કબજે કર્યા હતા. તેમજ આ ભઠ્ઠીના આરોપી કનુ ધુલા કટારા સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં ખારવાવાડ વિસ્તારમાંથી પ્રાર્થના મંદિર બાજુમાં રહેતા કિશન રતનસિંહ વઢિયા નામના શખ્સને પોલીસે વિદેશી દારૂની 5 બોટલ સાથે ઝડપી લીધો હતો. સ્ટેટ લાઇબ્રેરી સામે જાહેર રોડ પરથી ઝડપાયેલા આ શખ્સ સામે ફરિયાદ નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી તરફ પોરબંદરમાં ચોગાન ફળિયા ખાતે રહેતા રાકેશ ઉર્ફે 6 આંગળી જીતુ જુંગી નામના શખ્સને પણ પોલીસે ખારવાવાડ વિસ્તારમાં મીઠી મસ્જિદ નજીક જાહેર રોડ પરથી 9 બોટલ વિદેશી દારૂ સાથે ઝડપી લીધો હતો. પોરબંદર સહિત દેશભરમાં વિગનનો પ્રચાર વધી રહ્યો છે. ત્યારે શાકાહારીમાંથી શુદ્ધ શાકાહારી કઈ રીતે બની શકાય તે અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકોને માહિતી આપવા આજે વિગન સોસાયટીના સ્થાપક એવા શંકર નારાયણજીએ ગુજરાત ન્યૂઝ પોરબંદરની ખાસ મુલાકાત લીધી હતી અને વિગન અંગેની ચર્ચાઓ પણ કરી હતી. સામાન્ય રીતે આપણે શાકાહારી છે એનું ગૌરવ અનુભવતા હોય છે અને આજની 21મી સદીમાં લોકો શાકાહારી તરફ વળવા માટે પ્રયાસો પણ કરી રહ્યા છે. એટલું જ નહીં પરંતુ શાકાહાર માટે લોકોમાં જાગૃતિ આવે તેના માટે પણ સમગ્ર વિશ્વમાં પ્રયાસ થઈ રહ્યા છે. ત્યારે શાકાહારીમાં પણ શુદ્ધ શાકાહારી કે જેને વિગનના નામથી ઓળખાય છે. શું છે આ વિગન? શુદ્ધ શાકાહારી કોને કહેવાય? તે સમગ્ર મામલે આજે આપણે વાત કરશું. આપણી સાથે જોડાયા છે શંકર નારાયણજી કે જેઓ ભારતમાં આ विगन सोसाइटी ना स्थापक है. शंकर नारायण जी, स्वागत है आपका गुजरात न्यूज़ पोरबंदर में. पहले तो हमारे दर्शकों को आप अपना परिचय दीजिएगा. मैं शंकर नारायण हूँ, सात्विक विगन सोसाइटी में फाउंडर प्रेसिडेंट हूँ, स्थापक हूँ. और इंटरनेशनल वेजिटेरियन यूनियन, इंटरनेशनल एक फेडरेशन है, इंग्लैंड में है, उसका 2006 to 16 10 साल के लिए मैं भारत और साउथ वेस्ट एशिया का कोऑर्डिनेटर बन चुका हूँ. और अभी फूड सेफ्टी स्टैंडर्ड्स अथॉरिटी ऑफ इंडिया दिल्ली में है, उसने एक वीगन फूड टास्क फोर्स बनाया वीगन फूड सर्टिफिकेशन के लिए,
उसमें मैं मेंबर हूँ और वीगन कार्यकर्ता हूँ। जी शंकर नारायण जी, ये विगन शब्द जब हम सुन रहे हैं, शाकाहारी में भी शुद्ध शाकाहारी ऐसा वर्ड है जो लोगों ने सुना है, शायद उससे लोगों का परिचय इतना नहीं होगा पर शब्द कुछ सुना हुआ लगता है, लेकिन ये जो विगन लफ्ज़ है वो लोगों ने सुना भी नहीं है शायद यहाँ पे। तो ये विगन क्या है? वीगन अंग्रेजी वर्ड है, वेजिटेरियन वर्ड से पहला 3 लेटर, एंड में 2 लेटर, VEG, लास्ट का 2 लेटर EAN, ये बना के एक छोटा वर्ड बना दिया, मगर उसका मीनिंग बढ़ा दिया। वेजिटेरियन का शब्द छोटा हो गया, वीगन बन गया, और उसका मीनिंग एक्सपांड हो गया। वेजिटेरियन में हम दूध पीते हैं, हनी पीते हैं, हनी खाते हैं। वीगन में जानवरों को कुछ भी नहीं खाते हैं, मांस मच्छी नहीं खाते हैं, उसके अलावा दूध से बना हुआ कोई प्रोडक्ट हम नहीं खाते हैं। और ये सिर्फ आहार के लिए नहीं है, ये हमारा जीवन शैली के लिए सब, हम लेदर इस्तेमाल नहीं करते हैं, सिल्क नहीं करते हैं, और जानवरों के सर्विस भी नहीं लेते हैं, जानवरों का राइड नहीं करते हैं, और सर्कस जू वगैरह ऐसा जहाँ जानवरों को बंदी करके रखते हैं उधर भी हम जाके मज़ा नहीं लेते हैं। इससे जानवरों को कोई फ़ायदा नहीं उठा के जीना मना है। जी शंकर नारायण जी, सामान्य रूप से जो शाकाहारी है उसका ऐसा मानना है कि जानवरों को काट के या मार के नहीं खाया जाए, शाकाहारी की डेफिनेशन ये होती है। पर आप जो ये विगन है उसकी जो डेफिनेशन है कि जानवरों को किसी भी प्रकार से परेशानी न हो, उस टाइप से अपना जीवन होना चाहिए। मेरे जो जहाँ तक मेरी समझ में आया आप वही कहना चाहते हैं। तो ये जो शाकाहारी है वहाँ से शुद्ध शाकाहारी मतलब कि विगन तक की जो सोच है वो कहाँ से आई है? भारत में ये सोच पहले से था। हमारा हिंदुइज्म में वैदिक टाइम पे और जैनिज़्म में, बुद्धिज़्म में, हर धार्मिक कार्यक्रम में हिंसा का वर्जित था। हिंसा नहीं करने चाहते हैं हम। हमारा ज़्यादा तो ज़्यादा रिलीजन अहिंसा के बेसिस में पड़ा हुआ है। अहिंसा फर्स्ट, योगिक लाइफ में अष्टांग योग में पहला शब्द आता है अहिंसा। अहिंसा सत्यमस्तेय ब्रह्मचर्य अपरिग्रह, यम नियम आसन प्राणायाम प्रत्याहार धारण ध्यान समाधि, ये यम में पहला अहिंसा है। अहिंसा नहीं करते तो कुछ भी आगे नहीं जाएगा, ये हमारा सोच है, ये था पहले से। वेस्टर्न वर्ल्ड में करीब 2500 साल पहले पाइथागोरस ने ये प्रैक्टिस किया था, बट उस समय वेजिटेरियन वर्ड भी नहीं था, वीगन वर्ड भी नहीं था। वो प्रैक्टिस कर रहा था, उसको पाइथागोरियन बोलते थे लोग, वेजिटेरियन नहीं बोलते थे। जब जो मांस को और एनिमल प्रोडक्ट्स नहीं खाते हैं उसको पाइथागोरियन बोलते थे। बाद में 1846 में करीब 200 साल पहले वेजिटेरियन सोसाइटी शुरू हुआ। वेजिटेरियन सोसाइटी में कई बार दूध का इंक्लूजन होता है, कई बार दूध का एक्सक्लूजन होता है, क्योंकि ऑफिस बेरर्स बदल जाते हैं। अभी 200 साल से वो है, एक ही आदमी नहीं है, बहुत लोग आते जाते हैं। तो नया लोग आते हैं, नया सोच लाते हैं, ऐसे दूध को एक्सक्लूड किया, दूध को इंक्लूड किया कई बार। ऐसे गांधी जी ने जब इंग्लैंड में गया था, वो 1930 में लंदन वेजिटेरियन सोसाइटी में एक प्रवचन दिया था, मॉरल बेसिस ऑफ वेजिटेरियनिज्म, ऐसा सुन के उधर वो बोला वेजिटेरियन में दूध नहीं आता है क्योंकि वो जानवरों से आता है। वो एक्सपेरिमेंट किया उसके पहले, वो 1911 में गाय का और भैंस का दूध पीना छोड़ दिया। बाद में 8 साल बाद उसको बहुत बड़ा बीमारी था। उस समय जीने के लिए डॉक्टर ने उसको बचाने के लिए डॉक्टर ने दूध पीने को बोला, वो नहीं मना। फिर भी डॉक्टर ने कन्विंस करके आप दूध, गाय और भैंस का दूध नहीं पीना है, आपका जो व्रत है उसका विरोध नहीं है हम, फिर भी गाय, गोट, बकरी का दूध आप पी सकते हैं क्योंकि बकरी को कोई हिंसा नहीं होता है, ऐसा बोल के गांधी जी को कन्विंस किया था। वो इसने बोला मैंने बकरी का दूध पिया था, फिर भी वो मुझे पसंद नहीं है,
वो मेरा फेल्यूर था, ये ट्रेजिडी था। इसने बोला ऐसा, दूध वेजिटेरियन में, शाकाहार में नहीं आना चाहिए, ऐसा बोला। ये सुन के कुछ वेजिटेरियन सोसाइटी मेंबर को थोड़ा मदद मिला। ये बहुत बड़ा विश्व का एक नेता ऐसा बोलता है गाय का दूध शाकाहार में नहीं मिलना चाहिए। ये सुन के बहुत कुछ लोग वेजिटेरियन सोसाइटी में जाके हमें दूध के बिना खाना चाहिए, वो मीटिंग होता था, वो लंच होता था, डिनर होता था वेजिटेरियन सोसाइटी में ऑर्गेनाइज होने के समय। वो बोला हमको अलग फूड चाहिए। वेजिटेरियन सोसाइटी ने बोला ऐसा नहीं होता है, आप मेंबर होते तो हम एक ही खाना बना सकते हैं, उसको चाहिए तो खाओ, नहीं तो आप छोड़ के जा सकते हो। ऐसा बोलने के कुछ लोगों को दिमाग में आ गया कि हम अलग करते हैं, ये दूध के बिना वेजिटेरियन होता है उसको अलग करके अलग सोसाइटी बनाते हैं। ऐसे वो छोड़ के, वेजिटेरियन सोसाइटी छोड़ के दूसरा अपना सोसाइटी बना दिया। उसका नाम नहीं था पहले वो कहता था डेयरी फ्री वेजिटेरियंस, वेजिटेरियन ही है, डेयरी नहीं खाते हैं, ऐसा वेजिटेरियन है। उसको अपना एक सोसाइटी बना के 5-6 साल बाद में उसको नाम कर दिया, ये वेजिटेरियन से लेके VEGAN बना के वीगन बना के एक नाम दिया और उसका डेफिनेशन भी दिया। और खाने में बिल्कुल जानवरों का कुछ भी प्रोडक्ट्स नहीं इस्तेमाल करना है। और यही प्रिंसिपल हम जानवरों को क्यों नहीं खाते हैं, क्योंकि जानवरों को हिंसा होता है। वही थियरी को, वही फिलॉसफी को जीवन का हर अंग में, सिर्फ खाने में नहीं है, हर अंग में इस्तेमाल और प्रैक्टिस करने को शुरू किया। वो वीगन सोसाइटी कैसा हो गया। भारत में प्रिंसिपल था, फिर भी वीगन सोसाइटी भी था। मैंने पहला आदमी नहीं है जो वीगन सोसाइटी को बनाया। 1957 में इंडिया में बहुत बड़ा वेजिटेरियन समावेश हुआ था, मुंबई, दिल्ली, चेन्नई, कोलकाता में। वो इंटरनेशनल वेजिटेरियन यूनियन का कॉन्फ्रेंस था। उसमें एक बैनर हमने देखा, वीगन सोसाइटी ऑफ इंडिया ऐसा नाम के एक बैनर था। बाद में हिस्ट्री का रिसर्च करने के बाद ऐसा सोच आ गया, ऐसा इन्फॉर्मेशन मिला कि एक बेंगलोर का AR चारी ने उसको फाउंड किया था। 1973 में वो मर गया। मरने के बाद उसका पता भी नहीं चला, क्योंकि इंटरनेट नहीं था, इतना इन्फॉर्मेशन नहीं मिलता था उस समय। बाद में 2004 में मैंने, उस इन्फॉर्मेशन नहीं था मुझे, मैं वीगन बन गया था। 2004 में वीगन सोसाइटी को शुरू किया भारत में। फिर अभी जैसे आपने गांधी जी की बात बताई है इसमें, तो ये वीगन के लिए गांधी जी का क्या रोल था? गांधी जी का रोल ऐसा है, वो लंदन में वो पहले एक्सपेरिमेंट कर चुका था। अपने वीगन वर्ड नहीं था, वो वीगन बना चुका था। बाद में उसका स्पीच में लंदन में वो बोला दूध वेजिटेरियन का हिस्सा नहीं हो सकता। ऐसा बोलने के बाद कुछ मेंबर को वो स्ट्रेंथ मिला, शक्ति मिला। वो वेजिटेरियन में विदाउट दूध के आगे जाने के निर्धार किया। वो करके बाद में वो वीगन सोसाइटी फाउंड किया और ये ग्लोबल इंग्लैंड में हुआ। इंडिया में मैं गांधी जी के प्रभावित हुआ था। मैंने 1986 में बेंगलोर में, मैं कर्नाटक का आदमी हूँ, बेंगलोर में गांधी भवन नाम एक गांधी का ट्रस्ट है, उसका ऑडिट को गया था। उधर जाने के समय उधर गांधी जी का किताब भी मिलता था। गांधी जी का आत्मकथा खरीद के मैंने पढ़ा। वो पढ़ने के बाद मैं गांधी जी को पहले से बहुत गौरव से, आदर से देखता था। उस पढ़ने के बाद मैंने गांधी जी के मैंने स्वातंत्र संग्राम को फाइट नहीं कर सकता हूँ, वो हिस्ट्री हो चुका है। मैं अब गांधी जी के साथ होते तो मैं गांधी जी के साथ स्वातंत्र संग्राम को लड़ता था, बट वो नहीं हो सकता। अभी जो गांधी जी किया था वो करने को मन था मुझे, इसीलिए मैं गांधी जी जो दूध को छोड़ा था, मैं उसी समय दूध पीने का छोड़ दिया। फिर भी बाकी प्रोडक्ट जैसा चाय, छाछ वगैरह पीता था, क्योंकि पता नहीं था मुझे उसका उसका अंदर का बात। बाद में मैं बाहर था, इंडिया से बाहर,
दुबई में काम करता था। उस समय इंटरनेट को मुझे कनेक्शन मिला। उस समय मुझे ये माहिती, ये इन्फॉर्मेशन दिया कि इंग्लैंड में एक वीगन सोसाइटी नाम का एक संस्था है, वो हमारा जैसा दूध वेजिटेरियन है, वेजिटेरियन में दूध भी नहीं पीते हैं। ऐसा सोच के मुझे उसमें इंटरेस्ट हुआ। मैं भी बाद में वीगन बन गया, वीगन वर्ड इस्तेमाल करने शुरू किया और वीगन में जो नहीं आता है उसको सब छोड़ दिया। 2001 जून 1 से निर्धार करके आज से मैं कुछ जानवरों को आया हुआ कोई वस्तु खाता हूँ, नहीं इस्तेमाल भी करता हूँ। ऐसा सोच के वीगन बन गया हूँ। जो शंकर नारायण जी, आप विगन बन गए, इसके लिए जो पूरे भारत में आप मेहनत कर रहे हैं, तो आप अभी पोरबंदर में आए हैं। पोरबंदर में आने का आपका इंटेंशन क्या है? मैं हर जगह में, भारत में, बाहर में, जहाँ मेरे को इनवाइट किया गया है उधर जाता हूँ, वीगन के बारे में बात करता हूँ। हर जगह, कलकत्ता या बहुत सारे भारत में जगह में गया हूँ। अभी इस समय मैं दूसरा एक और काम के लिए आया था। मैं दिल्ली, अहमदाबाद और मुंबई जाने को तैयारी करके आया हूँ। भारत में अगले साल ये IVU इंटरनेशनल वेजिटेरियन यूनियन, ये 1908 114 साल पहले शुरू हुआ था। ये ग्लोबल फेडरेशन है। उसका 2-2 साल में एक बार जगह, विश्व की एक जगह पे एक कॉन्फ्रेंस होता है। भारत में 5 बार हुआ था। 1957, 67, 77, 93, 2006 में हुआ था। 2014 में भी एक छोटा कार्यक्रम हुआ था, वो दूसरी जगह पे कैंसिल होके इंडिया में हुआ था। ऐसे होने के बाद अभी 2023 में वो इंडिया में करने चाहते हैं, भारत में करना चाहते हैं। इसीलिए मैं उसके साथ काम किया था, पहले 10 साल किया था। वो उसने मेरे को रिक्वेस्ट किया कि आप थोड़ा भारत में कहाँ कर सकते हैं, कौन मदद कर सकते हैं शाकाहारी सम्मेलन करने के लिए, मेरे को ढूंढने के लिए बोला। इसीलिए मैं दिल्ली गया था। दिल्ली में बहुत लोगों को मीटिंग किया। बाद में अहमदाबाद आया था। अभी मुंबई जाने वाला हूँ। इस समय मैं एसिडिस गांधी जी का भक्त हूँ। गांधी जी का विचारधारा से प्रेरित हुआ हूँ। गांधी जी का हर जगह जाना मेरा एक पर्सनल एम्बिशन है। हर समय दिल्ली जाता हूँ, राजघाट जाता हूँ, अहमदाबाद जाता हूँ, उधर साबरमती आश्रम जाता हूँ, नागपुर जाता हूँ, वार्धा जाता हूँ। ऐसा इस समय मैं गांधी जी का बर्थ प्लेस पोरबंदर जाने का बहुत पहले से एक मन था मुझे आने को। इस समय जब मैं अहमदाबाद आया, मैंने सोचा पोरबंदर जाके गांधी जी का जन्म स्थान देख के आना है, ऐसा सोच के आया था। इसीलिए मैं इधर पोरबंदर में हूँ आज। जी शंकर नारायण जी, अब लास्ट क्वेश्चन मैं आपसे ये पूछना चाहूँगा कि आपने जो ये एक्सप्लेन किया है विगन के बारे में, लोग शाकाहारी तक समझते थे। अभी ये विगन मतलब कि शुद्ध शाकाहारी की बात आई, तो अगर लोग शुद्ध शाकाहारी का पालन करने लगे तो भी उसके लिए व्हाट इज़ द बेनिफिट, लोगों को क्या बेनिफिट होगा? ओके, लोग, समाज को क्या बेनिफिट? या बहुत सारा बेनिफिट है। पहला वाला है अपने आप के लिए। ये हम सब सोचते हैं हमको क्या फ़ायदा है। हमको फ़ायदा है, एक पहला फ़ायदा बहुत हेल्थ अच्छा होता है, तबीयत अच्छा होता है। सो हम जानवरों को प्रोडक्ट खाने से बहुत सारा बीमारियां आते हैं। सो हम नेचुरल लिविंग सस्याहारी, शुद्ध सस्याहारी बनते तो हमको तबीयत अच्छा होता है। वो मैं डॉक्टर नहीं हूँ, फिर भी मेरे अपने को बहुत फ़ायदा हुआ। और लोग बोलते हैं इससे हमको बीमारियों से दूर रह सकते हैं, एक है। दूसरा फ़ायदा है हमारा खर्चा बहुत कम कर सकते हैं। सरल जीवन रखते तो हमारा वो पैसा कमाने का प्रेशर कम हो जाता है, क्योंकि हमको उतना पैसा नहीं चाहिए जीने के लिए, खाने के लिए, वो आसान हो जाता है। दूसरा फ़ायदा हमको, और स्पिरिचुअली भी फ़ायदा है, हम किसी जानवरों को दुख नहीं पहुंचाते तो हमारा मन शांत हो जाता है। स्पिरिचुअली लोग बोलते हैं, स्पिरिचुअल लीडर्स बोलते हैं, हम जैसा करते हो वैसा हमको आता है। हम जानवरों को
पता है नहीं पता है, जानवरों को दुख पहुंचाते तो हमारा जीवन में दुख बहुत आता है। व्हाट वी हैव दैट वी गिव, व्हाट वी गिव दैट वी गेट। हम जो देते हैं वो हमको फिर आता है, कर्म का थियरी है। हम दूसरों को दुख पहुंचाते तो हमको दुख आता है। हम वीगन बनते तो कॉन्शियसली जागृत होके हम जानवरों को और ह्यूमंस को, मनुष्य को भी दुख नहीं पहुंचाते हैं, हिंसा नहीं बन के जीना चाहते हैं। ऐसा करने के बाद हमारा जीवन बहुत शांत हो जाता है, हमारा जीवन में शांति और खुशी आ जाता है। ये मेरा जीवन में आ गया, मेरा जीवन की एक्सपीरियंस से बता रहा हूँ। तो जब हम वो हिंसा से दूर होते हैं, जुड़ते नहीं हैं, हमारा जीवन बहुत अच्छा हो जाता है। ये हमारा मनुष्य को फ़ायदा है और जानवरों को फ़ायदा है, क्योंकि उसको हम काटते हैं और स्लॉटर करते हैं, उसको एक्सप्लॉइट करते हैं, बहुत सारा हिंसा होता है। वो हिंसा होने को रोकता है। हर हमारा फैमिली, ये जानवर कौन है? हमारा भगवान ने बनाया है। सो हमको बनाया भगवान ने, जानवरों को भी भगवान ने बनाया। जब क्या होता है, भगवान हमारा बाप होता है, हम सारा भाई लोग होता है, भाई बहन होते हैं जानवर। और हमारा जानवर बहन भाई को हम हिंसा नहीं करते तो हमारा जीवन अच्छा होता है, भगवान को खुशी होता है। ये हमारा सोच है। तो जब भगवान ने खुशी होता है, प्रपंच में सब शांत हो जाता है, सब अच्छा हो जाता है। सो जानवरों को हिंसा नहीं होता है, वो जानवरों को बेनिफिट होता है, हमको इनडायरेक्टली बेनिफिट मिलता है। तीसरा, ये एनवायरमेंटल प्रॉब्लम है, परिसर का प्रॉब्लम बहुत बड़ा हो गया। अभी साइंटिस्ट ने बोला है ग्लोबल वार्मिंग इतना तक पहुंचा है, हम कुछ रिपेयर ही नहीं कर सकते हैं उसके लिए। इसके लिए बहुत बड़ा फ़ायदा है ग्लोबल वार्मिंग मिटाने के लिए, कम कराने के लिए ये सस्याहार। क्योंकि भारत में उतना बड़ा प्रॉब्लम ऐसा नहीं दिखता है, क्योंकि गाय सब जानवर बाहर घूमते फिरते रहते हैं। बट अमेरिका में, बहुत डेवलप्ड कंट्रीज में हर मॉडर्न तरीका का डेयरी है, मॉडर्न तरीका के जानवरों को चिकन फार्म होता है, वो फ्री नहीं होता है। उसको खाने के लिए हम खाते हैं उसको खिलाते हैं, लाइक सोयाबीन्स, वीट वगैरह। जब मानव खा सकते हैं उसको जानवरों को खिला के उसको बड़ा करते हैं। ये करने के बाद क्या होता है, हम एग्रीकल्चर करने के लिए बहुत ज़्यादा मेहनत करके वो प्रोड्यूस करते हैं, सोयाबीन्स वगैरह, जो प्लांट फूड हम जो खा सकते हैं वो प्रोड्यूस करके जानवरों को खिलाते हैं। वो खिलाने के हिसाब से थोड़ा बहुत फॉरेस्ट को डिस्ट्रॉय करते हैं। ऐसा बहुत कॉम्प्लेक्स सब्जेक्ट है। साइंटिस्ट ने इसको सब एक्सप्लेन करते हैं कि जानवरों को हम नहीं खाते तो परिसर को बहुत बड़ा फ़ायदा है, ये बोलते हैं। वो हमको प्लेन आइज को दिखा नहीं सकता है, फिर भी ये है। हम नेचुरल वर्ल्ड में बहुत सारा नेचुरल होता है, इसीलिए बहुत सारा फ़ायदा है। ધન્યવાદ શંકરનારાયણજી. શુદ્ધ શાકાહારી એટલે કે વિગન, જેની વ્યાખ્યા આપણે શંકરનારાયણજીએ સમજાવી, જે ગાંધીજીને વાંચી અને જેમને પ્રેરણા મળી હતી. શાકાહારી લોકોનું એવું માનવું હોય છે કે પ્રાણીઓની હિંસા ન કરવી એટલે જ માત્ર શાકાહારી કહી શકાય. પરંતુ હિંસાનો જે અર્થ છે તે વિગનમાં કંઈક વિશેષ આપ્યું હોય તેવું આપણે જણાઈ રહ્યું છે. માત્ર પ્રાણીઓની હત્યા કરીને તેમને ખાઈ જવા તે જ હિંસા નથી, પરંતુ કોઈપણ પ્રકારે તેને કનડગત થતી હોય તેને હિંસા શબ્દ વાપરી શકાય તેવું વિગનનું માનવું છે. જેમ કે દૂધની પ્રોડક્ટની મનાઈ છે. દૂધની પ્રોડક્ટની એટલે મનાઈ છે કે ખાસ કરીને પશુઓનું જે દૂધ હોય છે તે તેમના પોતાના બચ્ચાઓ માટે હોય છે. તેમના પોતાના બચ્ચાઓનું દૂધ માણસો સામાન્ય રીતે લઈ લેતા હોય છે. મધમાખીઓ છે તે પોતાના માથે મધ એકત્રિત કરતી હોય છે. તે મધનો ઉપયોગ પણ માનવ સમુદાય કરી લેતો હોય છે. જેને પણ એક પ્રકારની પ્રાણીઓ અથવા તો પક્ષીઓ, પશુઓ માટેની કનડગત, જેને હિંસાનું રૂપ આપ્યું છે, એ આ તમામ કનડગતોમાંથી મુક્ત થઈ અને શુદ્ધ શાકાહારી કેવી રીતે બનવું તે આપણને માહિતી આપી શંકર નારાયણજીએ. વિપુલ રાઠોડ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હવે જતા ફરી એક નજર આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇનના પ્રાયોજક છે ઝેવર
સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. શાકાહારીમાંથી શુદ્ધ શાકાહારી બનવું એટલે વિગન. ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકોને કરાયા ખાસ માહિતગાર. પોરબંદર વિધાનસભા બેઠક માટે 11 અને કુતિયાણા બેઠક માટે 13 ઉમેદવારો મેદાનમાં. બંને સીટો પર રસ્સાકસી હોવાથી લોકોનો ઉત્સાહ બમણો. પોરબંદરની સરકારી હોસ્પિટલના સિવિલ સર્જનનું ગેરવર્તન. હોસ્પિટલમાં જ મહિલા દર્દી સાથે ગેરવર્તન કર્યાની રાવ, ત્યારે સિવિલ સર્જન સામે પગલાં ક્યારે? રાજ્યભરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો રદ કરવા માંગ. ગેરકાયદેસર રીતે મેન્ડેટ ભરાયા હોવાની પોરબંદરના વકીલની રજૂઆત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચારો સાથે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.